અમેરિકાથી ચોંકાવનારો ડેટા સામે આવ્યો છે. આ એક એવા સમાચાર છે જે લગભગ 100 વર્ષ પછી જોવા મળી રહ્યા છે. તો ચાલો તમને ડેટા સહિત બધો રેકોર્ડ કહી દઈએ. તો 1930 પછી પહેલીવાર અમેરિકામાં ઇમિગ્રન્ટ્સ એટલે કે પ્રવાસી લોકો વધારે નીકળી રહ્યા છે અને નવા ઇમિગ્રન્ટ્સ ઓછા આવી રહ્યા છે. હા, મોર ઇન્ડિયન્સ આર લિવિંગ યુએસ ધેન અરાઇવિંગ, અને આ વાત હકીકતમાં ચોંકાવનારી છે. તો એવામાં પ્યુ રિસર્ચ સેન્ટરના નવા રિપોર્ટ પ્રમાણે ખાલી છેલ્લા 6 મહિનામાં જ અમેરિકામાં ઇમિગ્રન્ટ્સની પોપ્યુલેશન લગભગ 15 લાખ ઓછી થઈ ગઈ છે. જાન્યુઆરી 2025માં ઇમિગ્રન્ટ્સની સંખ્યા 5,33,00,000 હતી, જે જૂનમાં ઘટીને 5,19,00,000 થઈ ગઈ છે. તો આખરે આ બધું કેમ થઈ રહ્યું છે? તેની અસલી અસર છે ટ્રમ્પ સરકારની કડક ઇમિગ્રેશન પોલિસીઝને લીધે. અસાઇલમ રૂલ્સને હજુ વધારે કડક કરી દેવામાં આવ્યા છે. સ્ટુડન્ટ્સ અને સ્કિલ વર્કર્સને માટે વિઝા રિસ્ટ્રિક્શન્સ ઘણું વધી ગયું છે અને એની વચ્ચે રેફ્યુઝી એડમિશન્સ પણ રોકી દીધા છે. તો સામે ડિપોર્ટેશનનો રેટ વધી ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ પોતે પોતાની મોટી વિક્ટરી કહી રહ્યા છે. થોડા સમય પહેલા જ એમણે પોતાના સોશિયલ મીડિયા ટ્રુથ સોશિયલમાં લખેલું કે પ્રોમિસીસ મેડ, પ્રોમિસીસ કેપ્ટ, નેગેટિવ નેટ માઇગ્રેશન ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન 50 યર્સ. પણ આ કહાની ખાલી પોલિટિક્સ સુધી જ લિમિટેડ નથી રહી. એની સીધી અસર લોકોની લાઈફ અને અમેરિકાની ઇકોનોમી પર વધારે પડતી જ દેખાઈ રહી છે. કેટલાય લોકો પોતે ડરીને અમેરિકા છોડી રહ્યા છે. નોર્થ કેરોલિનાની 46 વર્ષની એક મહિલા હાઉસકીપર હતી. એણે બ્રાઝિલ રિટર્ન થવાનું ડિસિઝન લીધું. એનું કહેવું હતું કે મેં ક્યારેય કોઈ ખોટું કામ નથી કર્યું, પણ અચાનક ડર લાગવા લાગે છે કે આ સરકાર ક્યાંક જેલમાં ના પૂરી દે. આ સિવાય એનજીઓસ અને ઇમિગ્રેશન એડવોકેટ્સનું કહેવું છે કે હવે પહેલાંથી ઘણી વધારે ફેમિલીઝ પોતે વોલ્યુન્ટરીલી ડિપાર્ચર એટલે કે પોતે સામેથી જ અમેરિકા છોડવાનું મન બનાવી રહી છે. હવે એક્સપર્ટ્સનું એના પર શું કહેવું છે? તો એમનું કહેવું છે કે ઇકોનોમિસ્ટ વોર્ન કરી રહ્યા છે કે જો ઇમિગ્રેશન આટલી સ્પીડમાં ઓછું થયું તો એગ્રીકલ્ચરલ, રેસ્ટોરન્ટ્સ અને એલ્ડર કેર જેવી ઇન્ડસ્ટ્રીઝમાં લેબર શોર્ટેજ ઘણી વધારે થઈ જશે. બ્રુકિંગ ઇન્સ્ટિટ્યુશનની તારાનું કહેવું છે કે અમેરિકાની ઇકોનોમી અને એની એજિંગ પોપ્યુલેશનને યંગ ઇમિગ્રન્ટ વર્કર્સની ઘણી વધારે જરૂરિયાત છે. જો આ ચેન તૂટશે તો ઇકોનોમી ડેમેજ જરૂરથી થશે. બીજી તરફ ઇમિગ્રેશનના વિરોધીઓ કહે છે કે ડિક્લાઇન હકીકતમાં સારા સમાચાર છે, કેમ કે એમાં લોકલ વર્કર્સને વધારે જોબ ઓપોર્ચ્યુનિટીઝ મળશે અને વેજીસ પણ વધી જશે. તો અહીંયા સવાલ એ ઊભા થાય છે કે આ ડિક્લાઇન લાંબા સમય સુધી રહેશે કે પછી પોલિસીઝ બદલવા પર હાલત સુધરી જશે? એનાલિસ્ટનું કહેવું છે કે જ્યાં સુધી ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર છે અને એન્ફોર્સમેન્ટ તથા ડિટેન્શન પર એક્સ્ટ્રા ફંડ્સ એલોકેટ કરવામાં આવ્યા છે, ત્યાં સુધી રિસ્ટ્રિક્શન્સ રહેશે. પણ એમાં એક વાત તો ક્લિયર છે કે અમેરિકામાં ઇમિગ્રેશનનું આ નવું ચેપ્ટર બહુ મોટી સોશિયલ અને ઇકોનોમિક ડિબેટ જરૂરથી ઊભી કરી રહ્યું છે. તમારું શું માનવું છે? શું ઇમિગ્રેશન કંટ્રોલથી અમેરિકન વર્કર્સને ફાયદો થશે કે પછી એનાથી ઇકોનોમી અને ફેમિલીઝ બંનેને મોટું નુકસાન થશે? કમેન્ટ સેક્શનમાં તમારો ઓપિનિયન રાખી શકો છો. આવી જ અપડેટ્સ માટે જોડાયેલા રહો અર્બન ગુજરાતી સાથે.